ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે. ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે. બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા, સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને અને આને દૂર કરાવવાનું, અને કોઈ બુટલેગર છે, બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની, અને આ લોકોને ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના, એ લોકો શું કરે છે. તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું. કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે, અમે 285 ની આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે. આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે, અત્યાર સુધી ટોટલ 38 ની આસપાસ વ્હીકલ છે આને ડિટેન કર્યા છે, જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે યા સ્પીડથી આને ચલાવવામાં આવે છે. એવા લોકોના ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે. અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે, જે અલગ અલગ ગુનાઓ મેં સંમિલિત છે, આના ટોટલ 11 ચેક કર્યા છે. અને એવા લોકો જો ભૂતકાળ મેં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે, એવા 21 લોકો છે. આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે. અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે એક દિવસ કાલના દિવસમાં લગભગ 800 ની આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે. અને જે લોકો બદમાશ હોય છે, જેને ડોજિયર આપણે ખોલાયેલા છે, એવા જે ડોજિયર વાળા જે લોકો છે આને લગભગ 43 એવા લોકો જે છે આને ચેક કરેલા છે. અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે, જે આપણે લખોટા લેક હોય, બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે, બદમાશી કરતા હોય છે, ટપોરી ટાઈપના જે હોય છે, આના ઉપર પણ લગભગ 30 થી 40 એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે. અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લાવીને જે કાયદેસરની કાર્યવાહી છે આ પર કરવામાં આવેલ છે. અને ટોટલ જે 26 ની આસપાસ જે બુટલેગર છે આના ઉપર પણ કાર્યવાહી થઈ છે. અને આજે મોર્નિંગના સમયમાં જે ભટ્ટીની ડ્રાઈવ રાખેલી હતી, એ ભટ્ટીની ડ્રાઈવમાં લગભગ 30 થી 35 ભટ્ટીના પોલીસ દ્વારા કેસ જે છે એ કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોર્ડિનેશન કરીને અને લગભગ 22 જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાવ્યા છે. એ ગેરકાયદેસર રીતે સરકારી જે વીજળી હતી આનો દુરુપયોગ કરતા હતા. અને ટોટલ 8 ગુનાઓ દાખલ થયા છે અમે કે ગેરકાયદેસર વીજળીના, અને ટોટલ લગભગ 14 લાખને આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે. અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે. અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આને સાથે અમારો સંકલન થયો છે. અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે. 285 285 ની જે છે આ લિસ્ટ. ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રોપ જમાવવા માંગતા હોય છે, કોઈ છે એવા લોકો જે અમે અમારી જે સોશિયલ મીડિયાની જે ટીમ છે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવા 15 થી 20 લોકો જે અલગ અલગ જગ્યા હોય છે, એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે, એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. આઈડેન્ટિફાઈ કર્યા પછી પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી 15 થી 20 લોકો પર એવી કાર્યવાહી. ખાસ કરીને ક્યાં સામાજિક પ્રવૃત્તિ થતી પોલીસે અમારો જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે, જે રીતે આપણે જોઈએ કે જામનગર શહેરના જે પબ્લિક પેલેસ છે, લખોટા લેક છે, જે બીજી જગ્યા છે, આ જગ્યા જે લોકો ફરતા હોય છે, કોઈને હેરાનગતિ કરતા હોય છે, કોલેજ પાસે ફરીને કોઈને હેરાનગતિ કરતા હોય છે, યા આપણે જે વારંવાર જે ગુનાઓ કરતા હોય છે, મોટા જે ગુનાઓ કરતા હોય છે, એવા લોકોની આખા નામ સહિત અમે આ ઉપર કેટલા ગુના છે, એ લોકો અત્યારે શું કરે છે, આ બધી અમારી લિસ્ટ તૈયાર છે અને આગામી સમયમાં અમે આપને આ લિસ્ટ પણ આપીશું. આપને તમે જોયું છે કે આપણે જૂના સમયમાં પણ એવું બધી આપણે કામગીરી કરતા હતા અને અત્યારે પણ આ ચાલુ છે અને આગળ પણ આ ચાલુ રહેશે.